चलो आज આપણે ધોરણ 9 પ્રથમ પરીક્ષાના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ 2025 જેમાં આપણે વિભાગ બી નો અભ્યાસ કરી રહ્યા છીએ. નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. તો પ્રશ્ન કઈ રીતે પૂછાશે? નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો. કેટલા પ્રશ્નો પૂછાશે? કુલ 9. એમાંથી આપણે કેટલા પ્રશ્નો લખવાના છે? 6. અને પેપરમાં પ્રશ્ન નંબર 16 થી 24 રહેશે. પ્રત્યેક પ્રશ્નના કેટલા ગુણ છે? 2 ગુણ. તો અત્યારે આપણે એમાં પ્રકરણ 4 માંથી કેવા પ્રકારના દાખલા પૂછાય એનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો જેમાં એક સુરેખ સમીકરણ 2x + cy = 8 માં c ની કઈ કિંમત માટે x અને y ના ઉકેલ સમાન મળે? તો આપણે કિંમત શેની શોધવાની છે? c ની. અને x અને y નો ઉકેલ કેવો મળવો જોઈએ? સમાન. તો અહીંયા આપણે લઈશું x = y, એટલે કે x ની જગ્યાએ y પણ મૂકી શકાય, y ની જગ્યાએ x પણ મૂકી શકાય. આપણું સમીકરણ છે 2x + cy = 8. ચાલો આપણે y ની જગ્યાએ x મૂકવો છે. તો 2x + c, y ની જગ્યાએ x મૂકીએ તો cx = 8. તો આ આપણું સમીકરણ મળ્યું. આપણે શું શોધવો છે? c. તો આપણે cx ને ડાબી બાજુ રાખીશું. 8 એના એ રહેશે. 2x પાછળ જાય, હાલ 2x કેવા છે? પ્લસ. પાછળ જાય તો શું થઈ જશે? માઇનસ. હવે આપણે શોધવો છે c. c અને x વચ્ચે કયો સંબંધ છે? ગુણાકાર. ગુણાકાર સામે જાય તો શું થાય? ભાગાકાર. તો 8 - 2x / x. આ આપણને શેની કિંમત મળી ગઈ? c ની. પણ આ c ની કિંમત છે એ અહીંયા આપણે મૂકવાથી જવાબ તો મળે, પણ એમાં x ની કિંમત કેટલી હોય? જો અહીંયા x ની કિંમત તમે વિચારો કે 0 મૂકીએ તો x ની કિંમત જો 0 થાય તો અહીંયા 2 × 0 0, 8 માંથી 0 બાદ કરો તો 8, પણ 0 વડે ભાગીએ તો જવાબ 0 થઈ જાય છે. તો અહીંયા આપણે લખવું પડે કે જ્યાં x ≠ 0, એટલે x ની કિંમત 0 લઈ શકાય નહીં. તો આ આપણો જવાબ આવી ગયો. c = 8 - 2x / x. ચલો નેક્સ્ટ દાખલા નંબર 2. જ્યાં x = 3, y = 4, સમીકરણ 3y = ax + 7 નો એક ઉકેલ હોય તો એની કિંમત શોધો. તો આ જે સમીકરણ આપેલું છે આપણને 3y = ax + 7. આ સમીકરણમાં આપણે x બરાબર કેટલા મૂકવાના છે? 3, અને y બરાબર કેટલા મૂકવાના છે? 4. એટલે કે x = 3 અને y = 4 મૂકતા. ચાલો 3y, તો 3 કૌંસમાં y ની કિંમત કેટલી? 4 બરાબર ax, x ની કિંમત કેટલી? 3 + 7. તો જ્યારે પણ સમીકરણમાં કિંમત મૂકીએ તો કિંમત હંમેશા કૌંસમાં મૂકવી. ચલો 3 × 4 એટલે 12 બરાબર a × 3 એટલે 3a + 7. 7 ને આપણે આગળ લાવી દઈએ તો 12. અહીંયા 7 કેવા છે? પ્લસ છે. 7 આગળ આવે તો શું થઈ જાય? માઇનસ બરાબર 3a. 12 માંથી 7 જાય તો 5 બરાબર 3a. 3 ને આગળ લાવીએ, 3 અને a વચ્ચે કયો સંબંધ છે? ગુણાકાર. તો 3 આગળ આવે તો શું થાય? ભાગાકાર. 5 / 3 બરાબર a, માટે a બરાબર 5 / 3. ઓકે, ચાલો નેક્સ્ટ. દાખલા નંબર 3. સમીકરણ 3x + 5y = 0 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. તો જ્યારે પણ સમીકરણના ભિન્ન ઉકેલ મેળવવા હોય તો કોઈ પણ એકની કિંમત ધારવી પડે. તો અહીંયા આપણે x ની કિંમત ધારીએ. ધારો કે x બરાબર જુદી જુદી 4 કિંમતો લઈ શકાય. 0, પછી લઈએ આપણે 2, પછી લઈએ આપણે 4 અને -4. આવી અલગ અલગ કિંમતો, પૂર્ણ કિંમત પણ લઈ શકાય અને અપૂર્ણાંક એટલે સમય કિંમત પણ લઈ શકાય.
ચાલો સમીકરણ 3x વત્તા 5y બરાબર 0 એમાં નંબર 1 x બરાબર 0 મૂકતા તો 3 કૌંસમાં 0 વત્તા 5y બરાબર 0 3 ગુણ્યા 0 એટલે 0 વત્તા 5y બરાબર 0 માટે 5y બરાબર 0 તો y બરાબર 0 ભાગ્યા 5 બરાબર 0 તો પહેલો ઉકેલ શું આવ્યો x કેટલા લીધા 0 y કેટલા આયા 0 ચાલો નંબર 2 x બરાબર બીજી કિંમત કઈ ધારવી છે આપણે 2 તો x બરાબર 2 મૂકતા 3x છે એટલે 3 ગુણ્યા 2 વત્તા 5y બરાબર 0 ચલો 3 દુ 6 વત્તા 5y બરાબર 0 5y બરાબર 0 માઇનસ 6 5y બરાબર માઇનસ 6 y બરાબર માઇનસ 6 ભાગ્યા 5 તો આપણો બીજો ઉકેલ શું આવ્યો x કેટલા ધાર્યા હતા 2 y કેટલો જવાબ આવ્યો માઇનસ 6 ભાગ્યા 5 ચાલો ત્યારબાદ નંબર 3 હવે x બરાબર કેટલા ધાર્યા છે 4 તો x બરાબર 4 મૂકતા સમીકરણ છે 3x વત્તા 5y બરાબર 0 તો 3 કૌંસમાં 4 વત્તા 5y બરાબર 0 3 ચોકા 12 વત્તા 5y બરાબર 0 5y બરાબર 0 માઇનસ 12 5y બરાબર માઇનસ 12 y બરાબર માઇનસ 12 ને કેટલા વડે ભાગીશું 5 કારણ કે 5 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકાર તો આપણને ત્રીજો ઉકેલ શું મળ્યો 4 x ની કિંમત છે y ની કિંમત આવી માઇનસ 12 ભાગ્યા 5 અને ચોથું હવે આપણે x બરાબર કેટલા લઈ રહ્યા છીએ માઇનસ 4 ચલો x બરાબર માઇનસ 4 મૂકતા તો 3 કૌંસમાં માઇનસ 4 વત્તા 5y બરાબર 0 માઇનસ 12 વત્તા 5y બરાબર 0 3 ચોકા 12 અને માઇનસ ચિહ્ન રહેશે માઇનસ 12 પાછળ લઈ જાઓ તો 5y બરાબર 0 વત્તા 12 5y બરાબર 12 તો y બરાબર 12 5 ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકાર તો આપણો ચોથો ઉકેલ શું આવ્યો x ની કિંમત માઇનસ 4 અને y ની કિંમત 12 ભાગ્યા 5 તો આ દાખલામાં તમે x ની કિંમત અલગ અલગ ધારશો તો y ના અલગ અલગ જવાબ આવશે પરિણામે એસાઇનમેન્ટમાં જે જવાબ આપ્યા છે એ જ જવાબ હંમેશા આવે એવું જરૂરી નથી ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4 y બરાબર 4x માઇનસ 1 દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખતા a વત્તા b માઇનસ 2c ની કિંમત કેટલી થાય તો આપણને પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ ખબર હોવી જોઈએ ચાલો દ્વિચલ સુરેખ સમીકરણ ax પ્લસ by પ્લસ c બરાબર 0 અહીંયા આપણને જે સમીકરણ આપેલું છે તે y બરાબર 4x માઇનસ 1 આપ્યું છે આ સમીકરણને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણે ઢાળવું પડે એટલે કે પ્રથમ x વાળું પદ રાખવાનું તો પ્રથમ પદ કયું રહેશે 4x બીજું પદ y વાળું તો y વાળું પદ આગળ છે અને પાછળ લઈ જાઓ તો માઇનસ y ત્રીજું પદ c વાળું તો c માં કઈ સંખ્યા આવશે અચળ સંખ્યા બરાબર 0 હવે આને આપણે દ્વિચલ સુરેખ સમીકરણ સાથે સરખાવતા તો પ્રથમ પદ સરખાવીએ 4x બરાબર ax માટે a બરાબર 4 માઇનસ y બરાબર by માટે b બરાબર
વાય ને કેટલા વડે ગુણીએ છીએ તો માઇનસ વાય થાય -1 અને ત્રીજું પદ -1 બરાબર સી એટલે કે સી બરાબર -1. તો આ રીતે આપણે એ બી અને સી ની કિંમત શોધવાની. ત્યારબાદ આપણે શું પ્રશ્ન માંગ્યો છે a પ્લસ બી -2c શોધવા છે. ચાલો તો હવે એમાં કિંમત મૂકીએ. a બરાબર કેટલા મૂકીશું 4 પ્લસ બી બરાબર કેટલા મૂકીશું -1 માઇનસ સી બરાબર કેટલા મૂકવા છે -1. તો પહેલા -2 કૌંસમાં -1 બરાબર 4 પ્લસ માઇનસ -1 માઇનસ માઇનસ પ્લસ 2 4 ને 2 6 6 માંથી 1 જાય તો જવાબ 5. તો a પ્લસ બી -2c ની કિંમત કેટલી આવી +5 આપણો જવાબ. ચલો નેક્સ્ટ દાખલા નંબર 5. સમીકરણ πx + y બરાબર 9 એના પણ 4 ભિન્ન ઉકેલ મેળવો. તો અગાઉ પણ આપણે ભિન્ન ઉકેલ વાળો દાખલો જોયો, પણ આમાં પાઈ આપ્યા છે એટલે ઘણા વિદ્યાર્થીઓને મિસ્ટેક થાય. તો આપણે આમાં પણ x ની 4 કિંમતો ધારવાની રહેશે. તો ધારો કે x બરાબર -1 0 1 અને પાઈ છે અને શેના વડે ગુણીએ તો પાઈ ઉડી જાય 1/પાઈ. રેડી? તો આપણે આવી 4 અલગ અલગ કિંમતો x ની ધારીએ. આમ તો સામાન્ય રકમ ધારો તોય ચાલે, આ ના ધારો, પણ આપણે 1/પાઈ એટલા માટે ધારીએ છીએ કે તમને પાઈ કટ કરીને પણ વેલ્યુ શોધતા આવડે. ચાલો સમીકરણ લખીએ. πx + y બરાબર 9. ચાલો એમાં નંબર 1 x બરાબર -1 લેતા તો પાઈ કૌંસમાં -1 + y બરાબર 9 -પાઈ + y બરાબર 9 માટે y બરાબર 9 + પાઈ. તો આપણો પહેલો જવાબ આવ્યો. તો આનો ભિન્ન ઉકેલ શું આવ્યો? x ની કિંમત કેટલી લીધી -1, y ની કિંમત શું આવી 9 + પાઈ. આ આપણો પહેલો જવાબ. ચાલો નંબર 2 x બરાબર કેટલા લીધા છે 0. તો 0 લેતા સમીકરણ યાદ રાખવાનું. સમીકરણમાં આપણે કિંમત મૂકી રહ્યા છીએ એટલે 4 વખત આપણે સમીકરણ મૂકતા નથી. સમીકરણમાં ધ્યાન આપવાનું. પહેલું છે પાઈ, તો પાઈ x છે, x ની કિંમત 0 એટલે ગુણાકારમાં મૂકવાની એટલે કે કૌંસમાં મૂકવાની + y બરાબર 9. પાઈને 0 વડે ગુણીએ તો 0 + y બરાબર 9 માટે y બરાબર 9. તો આપણો બીજો ઉકેલ શું આવ્યો? x કેટલા લીધા 0, y નો જવાબ શું આવ્યો 9. ચાલો ત્યારબાદ નંબર 3. હવે આપણે x બરાબર કેટલા ધાર્યા છે 1. તો x બરાબર 1 લેતા ચાલો પાઈ x, તો પાઈ કૌંસમાં 1 + y બરાબર 9. ચલો પાઈને 1 વડે ગુણીએ તો જવાબ શું આવશે પાઈ + y બરાબર 9 માટે y બરાબર 9. આ પાઈ કેવા કહેવાય પ્લસ, પાછળ જશે તો શું થઈ જશે માઇનસ. તો આપણો જવાબ આવ્યો y બરાબર 9 - 5. તો ઉકેલ શું કહેવાશે? x ની કિંમત 1 અને y ની કિંમત 9 - 5. ચાલો ચોથો ઉકેલ. એમાં આપણે x બરાબર કેટલા ધાર્યા છે? x બરાબર 1/પાઈ લેતા ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ. પાઈ x, તો પહેલા પાઈની જગ્યાએ પાઈ, x ની જગ્યાએ 1/પાઈ, ચાલો + y, તો +y બરાબર 9. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ બે પદ ગુણાકારમાં હોય તો અંશ અને છેદ સરખા હોય તો ઉડી જાય.
તો અહીંયા પાઈ પાઈ ઉડી જશે એટલે શું વધશે 1 પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 9. તો વાય બરાબર 9 માઇનસ 1, તો વાય બરાબર 8. તો આપણો ઉકેલ શું આવ્યો? એક્સ શું ધાર્યા હતા? 1 ભાગ્યા પાઈ કોમા પાઈની કિંમત કેટલી આવી? 8. તો આ રીતે આપણને 4 ભિન્ન ઉકેલ મળ્યા. ચલો નેક્સ્ટ દાખલા નંબર 6. સમીકરણ પાઈ એક્સ વત્તા વાય બરાબર 9 એના પણ આપણે શું શોધવા છે? 4 ભિન્ન ઉકેલ. ભાઈ પાંચમો દાખલો એનો એ કેમ લખાઈ ગયો? ચોથા ને પાંચમો સેમ આવી ગયો. એવું છે? શું કહેવાય? ચલો 8. મિત્રો ખ્યાલ આવી ગયો હશે બધા જ દાખલા? તમને દાખલામાં સમજણ પણ પડતી હશે, ખ્યાલ પણ આવતો હશે. જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો તમારા મિત્રોને આની લિંક શેર કરજો અને આના પછીના બધા જ વિડીયો તમે પણ જોજો. ચાલો, થેન્ક યુ.